27 માર્ચ 2026 સંપૂર્ણ પંચાંગ આજનો દિવસ જાણી લેશો તો સફળતા ચોક્કસ મળશે। આજનો દિવસ તમારા માટે સારી ભગવાનને પ્રાર્થના। અમારી સાથે આખો વિડીયોમાં તમે જોડાઈ રહેજો। આજે શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે। આ તિથિ રાત્રે 10:15 સુધી રહેશે। ત્યારબાદ નવમી તિથિ શરૂ થશે। આ તિથિ શક્તિ અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે। આજે કરેલા કાર્યમાં ઉર્જા જોવા મળશે। હિંમત રાખશો તો સફળતા મળશે। આજે શુક્રવાર છે જે માતા લક્ષ્મીજીનો દિવસ છે। આ દિવસ ધન અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ છે। લક્ષ્મીજીની કૃપા મેળવવાનો સારો સમય છે। ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ। આ દિવસે પૂજા કરવાથી લાભ મળે છે। ઘરમાં સુખ અને શાંતિ આવે છે। આર્થિક સ્થિતિ મજબૂત બને છે। આજે આર્દ્રા નક્ષત્ર રાત્રે 9:40 સુધી રહેશે। ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર શરૂ થશે। નક્ષત્ર બદલાવ નવી શરૂઆતનું સૂચન કરે છે। આર્દ્રા નક્ષત્રમાં ભાવનાત્મક શક્તિ વધારે રહે છે। સમય થોડો પડકારજનક બની શકે છે। સાવધાની રાખવી જરૂરી છે। આજે વિષ્ણુ યોગ બપોરે 3:10 સુધી રહેશે। ત્યારબાદ પ્રીતિ યોગ શરૂ થશે। બંને યોગ શુભ માનવામાં આવે છે। પ્રીતિ યોગ સંબંધોમાં મીઠાશ લાવે છે। પ્રેમ અને સહયોગ વધે છે। સંબંધ મજબૂત બને છે। આજે કરણ વિષ્ટિ રાત્રે 10:15 સુધી રહેશે। ત્યારબાદ બહુ કરણ શરૂ થશે। કરણ સમય મુજબ કાર્ય કરવું જરૂરી છે। બહુ કર્યા પછી કાર્યમાં સરળતા આવશે। નવી શરૂઆત માટે સારો સમય રહેશે। પ્રગતિના યોગ બનશે। આજે ચંદ્ર રાશિ મિથુન છે। આ રાશિ બુદ્ધિ અને વાતચીતનું પ્રતીક છે। આજે સંવાદ ખૂબ મહત્વનો રહેશે। વિષ્ટિકરણમાં સાવચેતી રાખવી જોઈએ। આ સમયે મોટા નિર્ણય ટાળવા ધીરજ રાખવી જરૂરી છે। તમારી વાતચીતથી કામ સરળ બનશે। નવા વિચારો આવશે। સમજદારીથી કામ કરશો તો લાભ મળશે। સૂર્ય રાશિ મીન છે। આ રાશિ શાંતિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે। મન શાંત રહેશે। આજનું સુપર સ્પેશિયલ હાઇલાઇટ આજનો દિવસ બદલી નાખે તેવી ભાન અને જોનો જરી માહિતી। જે સમજશે જીતશે। વિડિયાઓ પર માં ખોલેની જોઈએ। આજે દિવસની શરૂઆત જ એક ખાસ સંકેત લઈને આવે છે। તમારા મનમાં ભાવનાઓ વધારે સક્રિય રહેશે। સમજદારીથી કામ કરશો તો સફળતા મળશે। આજે ઉતાવળ નહીં પરંતુ સમજદારી જરૂરી છે। દરેક નિર્ણય પહેલા 2 વાર વિચારવું। આજનો દિવસ જીવનમાં ફેરફાર લાવી શકે છે। આજે લાગણીઓ પર કાબૂ રાખવો જરૂરી છે। ભાવનાત્મક બનીને નિર્ણય ન લેવો। બુદ્ધિ અને દિલ વચ્ચે સંતુલન રાખવું। આજે શ્રેષ્ઠ સમય સવારના 11:30 થી બપોરના નિર્ણય અને આયોજન માટે ખૂબ જ શક્તિશાળી છે। આ સમયે લેવાયેલો નિર્ણય લાંબા સમય સુધી ફાયદો આપશે। આ સમય દરમિયાન કામ શરૂ કરશો તો સફળતા મળશે। તમારી યોજના મજબૂત બનશે। આગળ વધવાનો રસ્તો ખુલશે। આ સમયને અવગણશો નહીં। આજનો ગોલ્ડન ટાઈમ છે। આ સમય જ તમને આગળ લઈ જશે। હવે જાણો સૂર્ય અને ચંદ્રનો સમય જે તમારા દિવસને નિયંત્રિત કરે છે। સૂર્ય તમારા જીવનમાં તેજ આપે તેવી પ્રાર્થના। સૂર્યોદય સવારના 6:20 થશે। આ સમય નવી શરૂઆતનું પ્રતીક છે। આજનો દિવસ ઉર્જાથી ભરેલો રહેશે। સવારનો સમય સૌથી શક્તિશાળી છે। આ સમયે કામ શરૂ કરશો તો લાભ મળશે। સકારાત્મકતા વધશે। સૂર્યાસ્ત સાંજે 6:35 થશે। આ સમય દિવસનો અંત અને શાંતિનું પ્રતીક છે। આ સમયે મન શાંત રાખવું। સાંજનો સમય પરિવાર અને આરામ માટે સારો છે। હા, આ સમયે સકારાત્મક વિચાર રાખવા જોઈએ। અને દિવસની સમાપ્તિ શાંતિથી।
બિલકુલ સાચું. ચંદ્રોદય બપોરના 12:30 થશે. આ સમય ભાવનાઓને પ્રભાવિત કરે છે. તમારા મનમાં નવી લાગણીઓ આવશે. આ સમયે તમે વધુ સંવેદનશીલ બની શકો છો. વાતચીતમાં સાવચેતી રાખવી. સમજદારીથી વાત કરવી. આ સમયે તમે વધુ સંવેદનશીલ બની શકો છો. વાતચીતમાં સાવચેતી રાખવી. સમજદારીથી વાત કરવી. ચંદ્રાસ્ત રાત્રે 1:35 થશે. આ સમય આરામ અને શાંતિ માટે છે. મનને સ્થિર રાખવું જરૂરી છે. રાત્રે વધારે વિચાર ન કરવો. મનને આરામ આપવો. શાંતિથી ઊંઘ લેવી. જો તમે સમજદારીથી કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. તમારી મહેનતનું ફળ મળશે. યાદ રાખો, દિલ દિમાગ આજે તમારી જીત. યાદ રાખો, દિલ દિમાગ આજે તમારી જીત. આજે ખાસ ધ્યાનમાં રાખવાની વાત: સમયને ઓળખો અને તેનો ઉપયોગ કરો. આજનો દિવસ ફરી પાછો નહીં આવે. આવી જ રોજની શક્તિશાળી માહિતી માટે આ પેજને ફોલો કરો અને તમારો દિવસ બનાવો સુપર સફળ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો, નહીં તો આવી માહિતી ચૂકી જશો. ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફેમિલી મેમ્બર્સને શેર કરો. ચોઘડિયા સફળતાનો ગુપ્ત સમય અંત સુધી જોવાનું ભૂલતા નહીં. સમય સાચો તો સફળતા પકડે બનાવશે કે બગાડશે. સવારના 6:20 થી 7:50 સુધી ચર સમય છે. આ સમય મુસાફરી અને નવા કાર્ય માટે અનુકૂળ છે. આ સમયે શરૂ કરેલું કામ આગળ વધે છે. સવારના 6:20 થી 7:50 સુધી ચર સમય છે. આ સમય મુસાફરી અને નવા કાર્ય માટે અનુકૂળ છે. આ સમયે શરૂ કરેલું કામ આગળ વધે છે. આ સમયે ઉત્સાહ અને ઉર્જા વધારે રહે છે. નવી શરૂઆત માટે હિંમત મળે છે. સકારાત્મકતા વધે છે. સવારના 7:50 થી 9:20 સુધી રોગ સમય છે. આ સમય અશુભ માનવામાં આવે છે. આ સમયે નવા કાર્ય ટાળવામાં. સવારના 9:20 થી 10:50 સુધી લાભ સમય છે. આ સમયે કામ કરવાથી ફાયદો મળે છે. સવારના 10:50 થી 12:20 સુધી અમૃત સમય છે. આ સમય સૌથી શુભ માનવામાં આવે છે. આ સમયે કરેલું કાર્ય સફળ થાય છે. આ સમયે નિર્ણય લેવો શ્રેષ્ઠ છે. મહત્વના કામ શરૂ કરવા આ સમય સોનેરી તક છે. બપોરના 12:20 થી 1:50 સુધી કાળ સમય છે. આ સમય અશુભ ગણાય છે. આ સમયે સાવધાની રાખવી. બપોરના 1:50 થી 3:20 સુધી શુભ સમય છે. આ સમય સકારાત્મક પરિણામ આપે છે. આ સમયે કામ સફળ થાય છે. આ સમયે આત્મવિશ્વાસ વધે છે. નિર્ણય યોગ્ય બને છે. સફળતા મળે છે. આ સમયે વિવાદ ટાળવો. મન શાંત રાખવું.
ધીરજ રાખવી. સાંજે 4:50 થી 6:35 સુધી અમૃત સમય છે. આ સમય ખૂબ જ શુભ છે. આ સમયે કામ પૂર્ણ કરવું. આ સમયે સફળતા ચોક્કસ મળે છે. દિવસનો અંત સારો બને છે. આ સમય ખાસ છે. રાતના ચોઘડિયા ભાગ્ય બદલાવનો સમય. ચોઘડિયા તમારો ભાગ્ય બદલી નાખશે. રાતના ચોઘડિયા ભાગ્ય બદલાવનો સમય. ચોઘડિયા તમારો ભાગ્ય બદલી નાખશે. સાંજે 6:35 થી 8:05 સુધી ચર સમય છે. આ સમય ગતિ અને વિકાસનો છે. નવા વિચાર માટે સારો સમય છે. આ સમયે મન સક્રિય રહે છે. યોજનાઓ બનાવી શકાય છે. આગળ વધવાનો સમય છે. રાત્રે 8:05 સુધીથી 9:35 સુધી અમૃત સમય છે. આ સમય ખૂબ જ શુભ છે. આ સમયે કામ સફળ બને છે. આ સમયે શાંતિ અનુભવાશે. સકારાત્મકતા વધશે. સફળતા નજીક આવશે. રાત્રે 9:35 થી 11:05 સુધી કાળ સમય છે. આ સમય અશુભ છે. મહત્વના કાર્ય ટાળવા. આ સમયે વિચાર ઓછો કરવો. મન શાંત રાખવું. આરામ કરવો. રાત્રે 11:05 થી 12:35 સુધી લાભ સમય છે. યોજનાઓ માટે સારો સમય છે. આ સમયે વિચારો સ્પષ્ટ બને છે. આગળ માટે પ્લાનિંગ કરી શકાય. લાભ મળશે. રાત્રે 12:35 થી 2:05 સુધી રોગ સમય છે. આ સમયે આરામ કરવો. રાત્રે 2:05 થી 3:35 સુધી શુભ સમય છે. આ સમય સકારાત્મક છે. આધ્યાત્મિક કાર્ય માટે સારો છે. આ સમયે ધ્યાન કરવું. પ્રાર્થના કરવી. શાંતિ મળશે. રાત્રે 3:35 થી 5:05 સુધી અમૃત સમય છે. આ સમય ખૂબ જ શુભ છે. આ સમયે જપ અને ધ્યાન શ્રેષ્ઠ છે. આ સમયે મન શુદ્ધ બને છે. સકારાત્મક ઉર્જા મળે છે. દિવસની તૈયારી થાય છે. સવારના 5:05 થી 6:20 સુધી ચર સમય છે. આ સમય નવી શરૂઆતનો છે. દિવસ માટે એક તૈયારી કરવી. આવી જ માહિતી માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો, નહીં તો રોજની સફળતા ચૂકી જશો. આલે જ માહિતી માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો, નહીં તો રોજની સફળતા ચૂકી જશો. અશુભ સમય, ખાસ માહિતી, શુભ મુહૂર્ત આજનો ખાસ સૌથી મહત્વનો ભાગ. આ સમય ટાળો તો આખો દિવસ બારે ગઈ છે. એક આખો વિડીયો જોજો તો ખબર પડશે. સવારના 10:50 થી 12:20 સુધી રાહુકાળ છે. આ સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ સમયે કોઈ પણ નવું કામ શરૂ ન કરવું. આ સમયમાં લીધેલો નિર્ણય ખોટો પડી શકે છે. કાર્યમાં વિઘ્ન આવી શકે છે. ધીરજ રાખવી જરૂરી છે. આ સમય પસાર થાય ત્યાં સુધી રાહ જોવી. મહત્વના કામ મુલતવી રાખવા. સાવચેતી જ બચાવ છે. આ સમય પસાર થાય ત્યાં સુધી રાહ જોવી. મહત્વના કામ મુલતવી રાખવા. સાવચેતી જ બચાવ છે. બપોરના 3:20 થી 4:50 સુધી યમગણ છે. આ સમય પણ અશુભ ગણાય છે. આ સમયે નવા કાર્યથી દૂર રહેવું. આ સમયમાં અડચણો આવી શકે છે. મન અસ્થિર રહી શકે છે. શાંતિ રાખવી જરૂરી છે. આ સમયે વિવાદ ટાળવો. વાતચીતમાં સાવચેતી રાખવી. ધીરજથી સમય પસાર કરવો. સવારના 7:50 થી 9:20 સુધી ગુલિક કાલ છે.
આ સમય મિશ્ર પરિણામ આપે છે. સાવચેતી રાખવી જરૂરી છે. આ સમયે ઉતાવળ ન કરવી. મોટા નિર્ણય ટાળવા. સમયને સમજવો. નમસ્તે મિત્રો, આજે હું તમને એક ખાસ માહિતી આપવા જઈ રહ્યો છું જે તમારે જાણવી જોઈએ. આ માહિતી તમારા ફાયદા માટે છે અને તમારા જીવનને સુધારી શકે છે. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. આભાર. આજે ભદ્રા પણ નથી. કાર્યમાં અવરોધ ઓછા રહેશે. સફળતા મળવાની શક્યતા છે. આજે પંચક નથી. દિવસ સામાન્ય રીતે અનુકૂળ છે. મોટા અવરોધ નથી. આજે દિશાશુલ પશ્ચિમ દિશામાં છે. આ દિશામાં મુસાફરી ટાળવી. જરૂર હોય તો ઉપાય કરીને જવું. ઉપાય તરીકે દહીં ખાઈને બહાર નીકળવું. આ ઉપાય નકારાત્મકતા દૂર કરે છે અને દિવસને સકારાત્મક બને છે. જુઓ, હું બહાર નીકળું છું. આજનો દિવસ સકારાત્મક રહેશે. શુભ મુહૂર્ત, સફળતા માટેનો સોનેરી સમય. આ સમયે થતા શુભ કાર્યો અજોડ સફળતા અને સમૃદ્ધિ લાવે છે. જીવનના શ્રેષ્ઠ પરિણામો માટે આ દિવ્ય ક્ષણનો લાભ લો. સવારના 4:41 થી 5:29 સુધી બ્રહ્મ માનવામાં આવે છે. ધ્યાન અને જપ માટે શ્રેષ્ઠ છે. આ સમયે કરેલી પ્રાર્થના ફળદાયી બને છે. મન શુદ્ધ બને છે. દિવસની શરૂઆત શક્તિશાળી બને છે. બપોરના 11:57 થી 12:75 સુધી અભિજીત મુહૂર્ત છે. આ સમય અત્યંત શુભ છે. મહત્વના કાર્ય માટે શ્રેષ્ઠ છે. બપોરના 2:21 થી 3:09 સુધી વિજય મુહૂર્ત છે. આ સમય જીત અને સફળતા માટે જાણીતો છે. આ સમયે કાર્ય કરવું શુભ છે. આ સમયે હિંમતથી નિર્ણય લેવો. સફળતા પ્રાપ્ત થશે. લક્ષ્ય સુધી પહોંચશો. સાંજે 6:31 થી 7:16 સુધી ગોધુલી મુહૂર્ત છે. આ સમય શાંતિ અને સમૃદ્ધિનો છે. પૂજા માટે સારો સમય છે. આ સમયે દેવતાઓની કૃપા મળે છે. ઘરમાં સુખ અને શાંતિ આવે છે. દિવસનું સમાપન શુભ બને છે. યાદ રાખો, અશુભ સમય ટાળો અને શુભ સમય પકડો તો જ દિવસ જીતશો. અંત સુધી વાંચનાર માટે ખાસ વાત. આજનો દિવસ સમય પર આધારિત છે. સમયને સમજશો તો સફળતા તમારી છે. આવી જ જોરદાર માહિતી માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો, નહીં તો ભાગ્યનો મોકો ચૂકી જશો. આગળ વિડિયો જોવાનું ના ચૂકતા. લક ફેક્ટર ઉપાય મંત્ર ફોકસ આજનો ભાગ્ય છે. ઈ વાર સીટું જોરદાર. આ ભાગ્ય કેટલો સાથ જાણશો તો દિવસ તમારા પક્ષમાં થયું છે. આજે તમારું ભાગ્ય 77% સુધી સાથ આપશે. આ સંકેત બતાવે છે કે દિવસ મજબૂત રહે તમને આગળ લઈ જશે. આજે તમારું ભાગ્ય 77% સુધી સાથ આપશે. આ સંકેત બતાવે છે કે દિવસ મજબૂત રહે તમને આગળ લઈ જશે. આજે લકી કલર સફેદ છે. સફેદ રંગ શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે. આ રંગ તમને સકારાત્મક બનાવશે. આજે સફેદ રંગનો ઉપયોગ કરશો તો આત્મવિશ્વાસ વધશે. મન શાંત રહેશે. આજે લકી નંબર 6 છે. આ નંબર સંતુલન અને સફળતાનું પ્રતીક છે. આ નંબર તમારા માટે શુભ રહેશે. આ નંબરનો ઉપયોગ મહત્વના કામમાં કરવો. ફાયદો મળી શકે છે. સફળતા નજીક આવશે. આ નંબરનો ઉપયોગ મહત્વના કામમાં કરવો. ફાયદો મળી શકે છે. સફળતા નજીક આવશે. આજનો ઉપાય મંત્ર ભાગ્ય બદલવાનો સોનેરી રસ્તો. આ મંત્રનો જાપ કરવાથી તમારું ભાગ્ય બદલાશે. આજથી જ શરૂ કરો અને જીવન બદલો. સવારના 6:30 થી 8 વાગ્યા સુધી ઉપાય સમય છે. આ સમય ખૂબ જ શક્તિશાળી છે. આ સમય ઉપાય કરવો. આજે માતા લક્ષ્મીજીને ફૂલ અર્પણ કરવું.
આ ઉપાય ધન અને સમૃદ્ધિ લાવે છે. ઘરમાં સુખ શાંતિ વધે છે. પૂજા કરતી વખતે મન શુદ્ધ રાખવું, શ્રદ્ધાથી પ્રાર્થના કરવી, ફળ ચોક્કસ મળશે. મંત્ર એ શ્રી મહાલક્ષ્મીએ નમનો જપ કરવો. આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે. આ મંત્રથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આ મંત્રને ધ્યાનપૂર્વક બોલવો, શાંતિથી જપ કરવો. આંતરિક શક્તિ મળશે. આ મંત્ર જપથી નકારાત્મકતા દૂર થાય છે, સકારાત્મક ઉર્જા મળે છે, ભાગ્ય મજબૂત બને છે. ઓમ મણિપદ મે હો. આજનો ફોકસ એનર્જી માઇન્ડ. જીતનો રસ્તો અહીં છે. આજે તમારી એનર્જી 7.5 માંથી 10 છે. એનર્જી સારી છે, પણ સંતુલન જરૂરી છે. થોડી કાળજી રાખવી. આજે મન વિચારશીલ રહેશે. તમે દરેક બાબતને ઊંડાણથી વિચારશો. આ તમારી શક્તિ છે. આજે તમારો ફોકસ આયોજન અને ભાવના નિયંત્રણ પર રાખવો. યોજનાથી કામ કરશો તો સફળતા મળશે. ભાવનાઓને કાબૂમાં રાખવી. ભાવનાત્મક બનીને નિર્ણય ન લેવો. દિલ અને દિમાગ બંનેનો ઉપયોગ કરવો. સંતુલન જ જીત છે. સમયને ઓળખો, ઉપાય કરો અને દિવસને જીતો. આવી જ જોરદાર માહિતી માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો, નહીં તો રોજની સફળતા ચૂકી જશો. સગાઈ, લગ્ન, બર્થડે, આજની સલાહ તમામ રાશિ. આજે ભાગ્ય બદલાવનો ફાઇનલ સેગમેન્ટ. આ ભાગ જો ચૂકી ગયા તો આખું પંચાંગ અધૂરું રહી જશે. સગાઈ માટે સવારના 10:50 થી આ સમયમાં સગાઈ કરવાથી સંબંધ મજબૂત બને છે, જીવનમાં ખુશીઓ આવે છે. આ સમય દરમિયાન લેવાયેલા નિર્ણયો સકારાત્મક બને છે. બંને પરિવાર વચ્ચે સુખ અને સમૃદ્ધિ વધે છે. આ સમય ખૂબ જ શુભ છે. લગ્ન માટે અભિજીત સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય લગ્ન કરવાથી જીવન સુખમય બને છે. સંબંધ લાંબા સમય સુધી ટકે છે. જન્માક્ષરમાં આજના દિવસે જન્મેલા લોકો માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. આજે જન્મેલા લોકો અષ્ટાલોકોમાં વિનતગાર સવોયા. તેમની વાતચીતમાં અસર હોય છે જે અન્ય લોકોને પ્રભાવિત કરે છે. આ લોકો બુદ્ધિશાળી હોય છે, જીવનમાં આગળ વધવાની શક્તિ ધરાવે છે, સફળતા પ્રાપ્ત કરે છે. આજની સલાહ જીવન બદલાવની ચાવી. આ સલાહને અપનાવો અને તમારું જીવન સકારાત્મક રીતે બદલો. આજે ભાવનાથી નહીં પરંતુ સમજદારીથી નિર્ણય લો. આજનો દિવસ પરીક્ષા લઈ શકે છે. સાચો નિર્ણય સફળતા અપાવશે. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન કરી શકે છે. શાંતિથી વિચારવું, ધીરજ રાખવી. સમજદારી જ આજે તમારી સૌથી મોટી તાકાત છે. આમ રાશિ ટૂંકું તો અસરકારક તમામ રાશિ જાણી લો. કોને ફાયદો થશે, કોને ધનનો લાભ થશે. મેષ રાશિના જાતકો માટે આજે પ્રગતિના મજબૂત સંકેત છે. કાર્યમાં ઝડપ આવશે અને પરિણામ મળશે. આત્મવિશ્વાસ વધશે અને સફળતા નજીક આવશે. વૃષભ રાશિના લોકો માટે લાભના યોગ છે. આર્થિક સ્થિતિ સુધરશે અને પૈસા મળશે. સમય તમારા પક્ષમાં રહેશે. મિથુન રાશિના જાતકો માટે નવા વિચારો આવશે, નવા અવસર મળશે અને આગળ વધશો. તમારી બુદ્ધિ તમને સફળ બનાવશે. કર્ક રાશિના લોકો માટે સહયોગ મળશે. પરિવાર અને મિત્રોનો સાથ મળશે. કામ સરળ બની જશે. સિંહ રાશિના જાતકો માટે સફળતા નક્કી છે. માન સન્માન વધશે અને ઓળખ મળશે. તમારી મહેનતનું ફળ મળશે.
કન્યા રાશિના લોકો માટે સાવધાની જરૂરી છે. નિર્ણય વિચાર કરીને લેવો, ઉતાવળ ટાળવી. વૃશ્ચિક રાશિના લોકો માટે ખર્ચ નિયંત્રણ જરૂરી છે. બિનજરૂરી ખર્ચ ટાળવો અને આર્થિક સંતુલન રાખવું. ધનુ રાશિના જાતકો માટે મુસાફરીના યોગ છે. પ્રવાસ લાભદાયક રહેશે. નવા અનુભવ મળશે. મકર રાશિના લોકો માટે પ્રગતિના યોગ છે. કાર્યમાં આગળ વધશો. સફળતા મળશે. કુંભ રાશિના જાતકો માટે નવી તક મળશે. નવા અવસર અને વિચારો આવશે. પ્રગતિ થશે. મીન રાશિના લોકો માટે શાંતિનો દિવસ છે. મન શાંત રહેશે અને સુખ મળશે. સકારાત્મકતા અનુભવશો. યાદ રાખો, દરેક રાશિ માટે આજે એક ખાસ સંદેશ છે. જે સમજે છે એ જ આગળ વધે છે. સમય, સમજદારી, ધીરજ, આ ત્રણ વસ્તુ તમને જીતાડશે. આવી જ જોરદાર માહિતી માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો, નહીં તો ભાગ્યનો મોકો ચૂકી જશો.